મુના ઉસ્તાદ એને વચન આપ્યું બાપુ જે થવું એ થાય પણ કે 9 દિવસ તમારી કથા મારી હાજરી છે મેરી જોજો મુના તારે હાલતા પાછું મને કે ના ના છેલ્લે તો મનરભાઈ હતા જ પણ મુના ઉસ્તાદના મને થાય મારે વ્યાસપીઠ તરફથી અને ધર્મની ગાદી હતી અહીંયા હું વિનંતી કરું અમારા ફુલદાસ બાપુ આવો આ તો આપણો વ્યવહાર ફુલદાસ બાપુ આવો સંજીભાઈ ભલાભાઈ તરફથી હા મારા પોતાનો વ્યવહાર છે અહીંયા આ બાજુ કારણ કે આમને કોઈ સ્વાગત કોઈનું કર્યું જ નથી દાદા એટલે આમ શ્રી રામચંદ્ર ભગવાન કી જય હવે જરૂર ઓછો રાખો ખૂબ ધન્યવાદ મુના ઉસ્તાદ ફૂલની ભાગે માની લેજો સ્વાગતમાં તેમજ ઈશ્વરભાઈ હીરાભાઈ બરોલિયા જેઓ ખૂબ જીમને બહુ પોતાની બનતી કોશિશ કરી અને રામકથાને અનુરૂપ પોતે જગદીશ પોતાની કારીગરી હતી એ પોતે ખૂબ પીરસી છે તો હું તુલસીદાસ બાપુને વિનંતી કરું ગાઓ બાપુ તુલસીદાસ બાપુ એમનું સ્વાગત તુલસીદાસ બાપુ પાસે અમારે કારણ કે અત્યારે 10-15 મિનિટનો ટાઈમ લેવાનો તમને તરત હું હાર કરી પછી પોતાના આપણે નિવાસસ્થાને જઈ આવતા બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય હનુમાનજી મહારાજ કી જય જય બાબા તેમજ સાગરભાઈ પોગળભાઈ કારણ સ્વર્ગવાસ જે દીકરો જે છે એને પિતૃમોક્ષ સાથે 9 દિવસ કથાનું શ્રવણ કરાયું જ્યારે મારો ફોન હોય મારી પહેલા હાજર હોય આ બધું છેલ્લે એમને કરીને જવાનું વચન આપ્યું તો વચન નિભાવ્યું કે ના ના બાપુ હું છું ને એટલે વચન પ્રમાણે ચાલી અને વચન પ્રમાણે ચાલ્યા છો એટલે સ્વાગત કર્યું એવું નથી પણ વ્યાસપીઠ પરથી મારો અધિકાર છે એટલે સાગરભાઈ પોપટભાઈ નું સ્વાગત હું દીપકને વિનંતી કરું કે આવો દીપક